પ્રસ્તુત કરીએ છીએ એવી વાનગીઓ જે સ્વાદિષ્ટ અને સાત્વિક હોય. તો ચાલો જોઈએ અનોખી રાગી અને સરગવાના પાનની અપ્પમ. મારું નામ નંદિની દેસાઈ છે. હું સ્વીટ્સ અને સ્નેક્સ બનાવું છું ઘરેથી. હવે ફર્સ્ટ આપણે પહેલા તો રાગીનો આખો એક બાઉલ જે છે લીધો એ એડ કરીશું. તે પછી હાફ બાઉલ સૂજી છે એ એડ કરી દેવાનો છે. સાથે જ આપણે હાફ કડ ઓફ દહીં લીધું છે એ હાફ બાઉલ એડ કરી દેવાનું. મસાલામાં મીઠું અડધી ચમચી, જીરું 1 ચમચી જેટલું છે એ નાખી દેવાનું છે. આદુ મરચાંની પેસ્ટ 1.5 ચમચી જેટલી, હર્બ્સ લીધા છે એ 2 ચમચી જેટલા મેં નાખ્યા છે. 1.5 ચમચી જેટલું તેલ છે એ નાખી દેવાનું છે. અને આ સરગવાના પાન જે 2 બાઉલ છે એ બધા જ આપણે આમાં નાખી દેવાના છે. અને સરગવાના પાન અને રાગી સારી રીતે પલળી ગયા છે. હવે આપણે એમાં ખાવાનો સોડો 1/2 ચમચી જેટલો નાખવાનો છે અને સારી રીતે મિક્સ કરી દેવાનું છે. આ રીતે થોડું થોડું તેલ નાખવાનું છે. અને સાથે જ તલ થોડા નાખી દેવાના છે. તેમાં આપણે સરખી રીતે મિક્સ કરેલું બેટર જે રેડી જ છે આપણું, એમાં 1 ચમચી નાખી દેવાનું છે. તો આપણા નાના એવા અપમ હેલ્ધી સરગવાના પાનના રેડી થઈ જશે. એને ઢાંકીને આપણે 5 મિનિટ માટે મૂકી દેવાનું છે. ફ્લેમ લો જ રાખવાની છે. સૃષ્ટિમાં હું 2022માં એક કોમ્પિટિશનમાં જોડાઈ હતી, ત્યારથી હું એમની સાથે જોડાયેલી છું, જેમાં ખૂબ મજા આવે છે. એમની દરેક એક્ટિવિટીમાં ખૂબ જ સારું હોય છે ઇન્વોલ્વમેન્ટ. બધા જ રસોઈથી માંડીને બધી જ એક્ટિવિટી, વાનગીઓની મજા લેવાની આ ગ્રુપ એક સારું જોઈન કરવાનું હોય છે. 5 મિનિટ થઈ ગઈ છે, આપણે એને ઉલટાવી દઈશું. તલના લીધે ક્રિસ્પી ખાવાની મજા આવે છે. હવે ફરીથી એને ઢાંકીને 2 મિનિટ આપણે રાખીશું. રેડી છે. આપણે એને કાઢી લઈશું અને ચટણી સાથે સર્વ કરી દઈશું. આપણા અપમ રેડી છે, જેને ગ્રીન ચટણી સાથે અથવા કેચઅપ સાથે સર્વ કરી શકાય છે અને તેને એન્જોય કરી લેવાનું છે. નમસ્કાર, હું છું ડૉક્ટર ધ્રુવ મહેતા. આયુર્વેદના માધ્યમથી છેલ્લા ઘણા સમયથી સૃષ્ટિ સાથે જોડાયેલો છું. વિસરાતી વાનગીઓમાં જ્યારે રાગી અને સરગવા વિશે વાત કરવી હોય, ગ્લુટીન ફ્રી એક્ટિવિટી માટે તો રાગી જાણીતી છે જ, પણ આયુર્વેદમાં સરગવાને શીઘ્રું એવું કહેવામાં આવ્યું છે. વિટામિન B1, B2, B3, વિટામિન C, કેલ્શિયમ, ફોસ્ફેટ, મેગ્નેશિયમ, ઝિંક આવા તત્વોથી ભરપૂર માત્રામાં સરગવામાં રહેલા હોય છે. તો ચાલો સૃષ્ટિનો જે સિદ્ધાંત છે કે ખોરાકની સાથે સાથે ઔષધનું પણ અનુપાન કરીએ. જય ધન્વંતરી.